પાયામાં વાપરી છે પહેરતી વખતે ઓકે 2 બેગ વાપરેલી છે એક એકરમાં ઓકે રિઝલ્ટમાં સોયામાં બધામાં ફેર છે વાપરીમાં. ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ઈડર તાલુકાના જે પાનોલ ગામ છે એના એક પ્રગતિશીલ ખેડૂત મનુભાઈ ચૌધરી, તેમણે પોતાના માંડવીના પ્લોટની અંદર 1 એકરમાં 2 બેગ એટલે 2 થેલી મેજિક પ્લસ પ્રમાણે નાખેલું છે અને ખૂબ જ સારું પરિણામ મળેલું છે. આપણે મનુભાઈને જ પૂછીએ. મનુભાઈ, સૌપ્રથમ ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો, તમારું નામ અને મોબાઈલ નંબર જણાવો. પટેલ મનુભાઈ પુંજાભાઈ પટેલ, ગામ પાનોલ, મોબાઈલ નંબર 9099646819. આપણે જે તમે મગફળીમાં મેજિક પ્લસ ક્યારે વાપર્યું હતું અને કેટલું વાપર્યું હતું? પાયામાં વાપરી છે પહેરતી વખતે ઓકે 2 બેગ વાપરેલી છે 1 એકરમાં ઓકે. તો એમાં તમને શું રિઝલ્ટમાં લાગે છે? રિઝલ્ટમાં સોયામાં બધામાં ફેર છે વાપરીમાં. ઓકે, આ જેટલા સુયા બેઠા છે એ વધારે બેઠા છે, બરોબર? ઓકે, તમારી પાસે એવો કોઈ પ્લોટ ખરો જેમાં નથી નાખ્યું? હા, એ હોય છે બાજુમાં. ઓકે. એમ નથી નાખ્યું. ઓકે, તો બેયનું સાથે વાવેતર કરેલું હતું કે કઈ રીતનું હતું? આ પહેલું છે અને આ પાછળ. ઓકે, આ કેટલું આ અઠવાડિયું પહેલું. ઓકે, અઠવાડિયું અગાઉ વાવેતર કરેલું છે અને પછી આમાં નથી નાખ્યું અને આમાં નાખેલું છે. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આની અંદર તમે જેમાં નથી નાખ્યું એમાં સુયા ઓછા છે, ડોડવા ઓછા છે. જ્યારે આની અંદર નાખેલું છે એમાં નંબર ઓફ ડોડવા અને સુયાનું પ્રમાણ વધારે છે. એ સિવાય આમાં જે રાઇઝોબિયમની ગાંઠો છે જે બનેલી, મેજિક પ્લસ વાપરેલા પાકની અંદર રાઇઝોબિયમની ખૂબ જ સારી ગાંઠો બનેલી છે અને એકદમ દોડવાનો જે ભરાવો છે એ ખૂબ જ સારો છે અને વજનમાં છે. તો આપણે બીજા ખેડૂત મિત્રને કેવું હોય કે આ ખાતર વાપરવા જેવું છે, તો કઈ ખરું? હા, કઈ વાપરાય. અહીંયા બીજું કોઈ ખાતર પણ આપ્યું નહીં આમાં. ઓકે, આ મતલબમાં 2.5 વીઘામાં 2 બેગ મેજિક પ્લસ સિવાય બીજું અત્યાર સુધી કોઈ પણ ખાતર નથી કોઈ આપેલું? પણ ખાતર નહીં. ઓકે, ફૂગનો સ્પ્રે મારે છે કે ફૂગનાશક કોઈ દાજી છોટી નથી. ફૂગનાશક નથી માર્યું? તો ખેડૂત મિત્રો, જેમ મનુભાઈ કીધેલું છે કે આ 2 વીઘાના પ્લોટની અંદર 2 બેગ મેજિક પ્લસ સિવાય બીજું કઈ નથી વાપરેલું. આની અંદર એમને ફૂગમાં પણ ખૂબ જ સારો કંટ્રોલ મળેલો છે. આ જે દોડવા અને જે સુયા બેસે એ પણ ખૂબ જ સારો ગ્રોથ મળેલો છે. રાઇઝોબિયમની ગાંઠો સારું બનેલી છે અને જે ફૂગ આવે છે એ ફૂગમાં પણ ઘણો સારો એને કંટ્રોલ મળેલો છે. તો ખૂબ ખૂબ આભાર મનુભાઈ. ખેડૂત મિત્રોને ભલામણ કરી તો કરી શકાય ને? કરી શકે. ઓકે.